ભારત પાકિસ્તાન વચ્ચે સીધી રીતે કહીએ તો જંગની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે દુશ્મનો પર જીત મેળવવા માટે સુરતના દક્ષિણભિમુખી શનિ હનુમાન મંદિર પર યજ્ઞ ચાલી રહ્યો છે અને બગલામુખી માતાનો યજ્ઞ ચાલી રહ્યો છે। અત્યારે આપ જોઈ શકો છો અહીંયા તમામ જે દેશવાસીઓ છે, જે અહીં સુરતના રહેવાસીઓ છે, તેઓ અહીંયા યજ્ઞ કરી રહ્યા છે અને માતાને પ્રસન્ન કરી રહ્યા છે કે જે રીતે પાકિસ્તાન સાથે ભારતનો યુદ્ધ ચાલી રહ્યો છે, તો એ યુદ્ધમાં ભારતને જીત મળે એ હેતુથી માતાની પ્રાર્થના કરવામાં આવી રહી છે, માતાને આહુતિ આપવામાં આવી રહી છે। બગલામુખી માતાને આહુતિ આપવામાં આવી રહી છે અને બગલામુખી જે માતાને આહુતિ આપવામાં આવી તે પર જો પીળી રાઈ છે અને હળદ છે અને મરચું છે એ પ્રકારની સામગ્રી સાથે બગલામુખી માતાને આહુતિ આપવામાં આવી રહી છે। અને અહીં જે યજ્ઞ કરાવનાર છે, જે પરમ ભગવતી સાધક તપોનિધિ સંત શ્રી વિજયાનંદજી महाराज, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આને લઈને। गुरुजी, किस तरह से यज्ञ का आयोजन किया गया है, किस हेतु से किया जा रहा है? भारत माता की जय। आज मेरे भारत में जो युद्ध चल रहा है, इसमें पाकिस्तान भारत का, जब जब हमारे देश में युद्ध हुआ है, बगलामुखी माता की आराधना की गई है और हमेशा बगलामुखी माता शत्रुओं से विजय दिलाई है। मैं भारत को अपनी विजय प्राप्ति करने के लिए, भारत के सैनिकों की रक्षा करने के लिए बगलामुखी माता की आहुति कर रहा हूँ। कितनी शक्तिशाली है बगलामुखी माता? जैसे अग्नि प्रज्वलित है, जैसे अग्नि में हाथ डालो जल जाएगी, ठीक उसी तरह बगलामुखी है। यहाँ आहुति पड़ रही बगलामुखी, पूरे राष्ट्र में इसकी ताकत जा रही है और पूरे राष्ट्र में हवन होता है। जब जब हमारे देश में युद्ध हुआ है, बगलामुखी हवन हुआ है। दतिया में हुआ है, नलखेड़ा में हुआ, उज्जैन में हुआ, सूरत में हुआ है और खास तौर से यही सूरत से आवाज गई थी कि मोदी जी बदला लीजिए आप। आज उसी उद्देश्य से आज ये आहुति डाली जा रही। मोदी जी जैसे वीर पुरुष रहते हुए देश में अपने विरोधियों को बदला ले रहे हैं, जो उनकी प्रसन्नता और अपने राष्ट्र की रक्षा, सबसे मूल मंत्र दो ही है मेरे पास, राष्ट्र की रक्षा और सेना की रक्षा के लिए मैं बगलामुखी माता की आहुति डाल रहा हूँ। किस मंत्र से और किस आहुति जो किस सामग्री से डाली जा रही है? इसमें पीली राई, हल्दी, नमक, काली मिर्च आदि आदि है, लौंग, सभी सामग्रियों से मिलाकर मूल मंत्र होता है माता जी का, ओम ली बगलामुखी सर्वदुष्टानां वाचम मुखम पदम स्तंभय जीवम कीलय बुद्धिम विनाशाय लीम ओम हुम फट। यहाँ पर बोला जाता है मम राष्ट्र शत्रु हुम फट स्वाहा, यानी जो मेरे राष्ट्र के शत्रु उनके सबके लिए आहुति दी जाती है। તો બિલકુલ આપે સાંભળ્યું કે કઈ રીતે યજ્ઞ થઈ રહ્યો છે। બીજા જે લોકો છે એની સાથે પણ વાત કરીએ, તેઓ શું કરી રહ્યા છે। શું નામ છે આપનું? મારું નામ ધર્મેશભાઈ પટેલ। ધર્મેશભાઈ, શેના માટે આહુતિ આપી રહ્યા છો? આજે અમારા ગુરુજીની પ્રેરણાથી દેશની રક્ષા માટે અને સૈનિકોની રક્ષા માટે આજે આ હવનનું આયોજન કરેલું છે। તો શું માંગણી કરી રહ્યા છો માતાજી પાસે આહુતિ નાખી? માગણી ગુરુજી ભગવાન જોડે એક જ છે કે ભાઈ અમારે દેશની રક્ષા થાય અને સૈનિકોનું બળ વધે, સૈનિકોનું રાષ્ટ્ર માટે એમને બી પૂરેપૂરી તાકાત મળે, એ માટે હવનનું આયોજન કરેલું છે। બિલકુલ, ભક્તો પણ આવી રીતે અહીં આહુતિ નાખીને માતાને રાષ્ટ્ર રક્ષાની અપેક્ષા કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે। શું નામ છે આપનું? કૃષ્ણ પટેલ। કૃષ્ણભાઈ, શું માતા પાસે અપેક્ષા રાખી રહ્યા છો અને યજ્ઞ કેમ કરી રહ્યા છો? માતાજી પાસે યજ્ઞ કરીને એ જ અમે અપેક્ષા કરીએ છીએ કે આપણા રાષ્ટ્રની સુરક્ષા માટે જે પણ સૈનિકો યુદ્ધ કરી રહ્યા છે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને જલ્દી વિજય પ્રાપ્ત થાય। વિજય પ્રાપ્ત તો થવાનો જ છે, પણ એમને સ્વાસ્થ્ય સારું રહે એ માટે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું છે। તો હવનના સહભાગી અમે બન્યા છીએ। બિલકુલ, બીજા લોકો બી છે, એની સાથે પણ આપણે વાત કરીએ તેઓ શું કરી રહ્યા છે। શું નામ છે આપનું? आलोक सिंह। આલોકભાઈ, કેમ આગળ યજ્ઞ કરી રહ્યા, શું કેવું છે? हम इसलिए हवन कर रहे हैं कि अपने देश को शक्ति मिले और जन हानि नहीं हो और पूरे राष्ट्र की रक्षा हो। બિલકુલ, આ તમામ જે લોકો છે ભક્તો દેશ માટે યજ્ઞ કરી રહ્યા છે। તમારું નામ શું છે ભાઈ? કનુભાઈ। કનુભાઈ, તમે કેમ યજ્ઞ કરી રહ્યા છો? યજ્ઞ રાષ્ટ્રની રક્ષા કરનારાઓને બળ મળે અને રાષ્ટ્રની રક્ષામાં વધારો થાય એના માટે। બિલકુલ, તમામ જે ભક્તો છે આવી જ રીતે યજ્ઞ કરી રહ્યા છે। બીજા એક ભાઈ છે, એની સાથે પણ વાત કરીએ। તમારું નામ શું છે? मेरा नाम अमित तिवारी है और जिस तरीके से हमारे जो सैनिक लगातार जवाब दे रहे हैं, मुंह तोड़ जवाब दे रहे हैं बॉर्डर पे, उसके लिए, उनकी सुरक्षा के लिए, उनकी फैमिली के लिए, देश के हित के लिए हम आज ये हवन कर रहे हैं। તો બિલકુલ, આ તમામ લોકો આપ જોઈ શકો છો યજ્ઞશાળામાં જે બેસેલા છે તે યજ્ઞ કરી રહ્યા છે અને માતા બગલામુખીની આરાધના કરી રહ્યા છે અને દેશની રક્ષા માટે, ભારતીય સેનાની સફળતા માટે આ યજ્ઞ અહીંયા થઈ રહ્યો છે। અને જે આશ્રમ છે પંચકુંડી યજ્ઞ આ ચાલી રહ્યો છે, માતા બગલામુખીને
આહુતિ આપવામાં આવી રહી છે. તો સુરત શહેરની આ તસવીરો છે, જ્યાં પાકિસ્તાન પર જીત મેળવવા માટે અને ભારતીય સેનાની જીત થાય એના માટે યજ્ઞ ચાલી રહ્યો છે અને માતા બગલામુખીને પ્રાર્થના કરવામાં આવી રહી છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.